સરસ મજાનું શાકભાજીની દુકાને આવીશું. તો આદું, લીલી હળદર, બટાટા દેશી હો ભાઈ, દેશી માલ, ટમેટા, કોઈ વસ્તુ ઘટે નહીં. અને નવા બટાટા આવી ગયા, જો કેટલા લાઇટ મારે છે માર્કેટમાં દેવડી ગામે. તો મેં કીધું આજ તો છોકરાઓને ખીચડી છે ને, તો આ ફુલીવાર ખરીદી લો. 3 દડા ખરીદી લીધા અને હમણાં જઈને ખીચડીમાં નાખું છું. વઘારેલી ખીચડીનું છે આજ મેનુ. તો ભલે બાળકો ખાતા, પણ તાજા શાકભાજી હોય ને તો લેવાનું મન થાય. ગામ જાનબાઈને દેવડી હોલસેલ ભાવે. સરસ મજાનું બકાલું ખરીદ્યું સોલંકી હંસાબેન. તો આવજો નિશાળે, ભાગમાં હોય તો ભળે. ગન્યાની ખીચડી સડે હંસામાની, વાહ મોજ વાહ. તો લ્યો અત્યારે બસ આટલું. સિલ્વર બટન એવું કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોને અમારી ગોપી મંડળનો ભાવ હતો કે કાંઈક ગિફ્ટ કરવી છે, તો ગિફ્ટ મેં કીધું તમે નહીં લાવતા, હું લઈ આવીશ સરસ મજાની. તો ગિફ્ટ ખરીદી લીધી છે. અને આજે સરસ મજાની માતાજી મંદિરે બીજ છે. બીજની અંદર આપણે ગિફ્ટ લેવાના છે ને કારણે કહું કે એવડ લઈ આવ્યા છો ને, તે અમારું ગામનું ગૌરવ છે. એટલે મા ભગવતીને મંદિરે આપણે સાક્ષી રાખીને તમને ગિફ્ટ આપી છે. મેં કાંઈ વાંધો ગિફ્ટનો સ્વીકાર કરી લેવું અને ભેગા ભેગા મોંઘા બાપુ નાસ્તો આપવાના સરસ મજાનો, તો નાસ્તો ઠપકારી લેવું. મારા બાળકોને શેટા ઘર હોય ને તો અઢીની રિસીટમાં સરસ મજાના રોટલા, કાઠિયાવાડી રોટલા હો, એ દેશી ખાણું, મગનું શાક ને વાહ મોજમાં, વાલોડ ને સોળા ને ગામડીનું. આ ગામડાનું અમારા પછી હોય જ ને ડગલા જેવા બાળકો, સરસ મજાના રોટલા ઠપકારે. આ કાંઈ થોડા આ વેફરના કુરકુરિયા ખાય છે. વાહ, બાજરાના રોટલા આ બાજુ. લે હું સાસને કાંઈક જોગવાઈ કરતી આવું, મારે ખાવું છે. સરસ મજાના બાળકો કેવા જમે જો પ્રેમથી. મસ્તીના મટિયા પટિયા બનાવ્યા ભાઈ હો. આવા ભજીયા બને ને એનો આનંદ જ કઈક નવો આવે. જો શિયાળામાં ઠંડી હોય ને એટલે આવા ભજીયાનો આનંદ બહુ મસ્તીનો આવે. ઠંડા ઠંડા, ગરમા ગરમ, ઠંડી ગમે એવી વહી જાય. ગરમ ગરમ ભજીયા ખાવ ને ટાઈટ ઉડી જાય. આવા ભજીયા બને, આવા માળી બનાવવાની છે ભજીયા. જો આમાં થોડી ખાય છે મસ્તીના ભજીયા બેઠી બેઠી. જો મોટા દીકરાના વહુનો આજ બર્થડે છે, તે એને લાઠી વાવવા ગયા છે, તે બર્થડે ના કરવાના છે, કેક લાવવાના છે. અને અમે સરસ મજાના ભજીયા બનાવી છે નવા વરસમાં. હેપી દિવાળી. તો સરસ મજાના ભજીયા બનાવ્યા, મેથીના, પટિયા, ઓલા પેલા. નવું વરસ ખરું ને આપણું તો નવું વરસ નહીં, પણ આમ તો નવું વરસ ગણાય ને. ભલે ને આપણે ગુજરાત ને ભારત નો નવું વરસ કરતા હોય, જ્યાં કરતા હોય ત્યાં. અતિરસ સત્સંગ માતાજીનું છે. પણ મેં કીધું બધા વચ્ચે આપણે રવા લઈ નકર એમ થાય 1 લાખ ના રવા લઈ ગયા. મેં કીધું માં કીધું છે પૈસો આ એક એમાં ક્યાં આટલા તો અટક્યું તો આ મારી ગોપીને તમે કાંઈ કહેવાનું હતું તો કહી દીધું, મારે પકડીને કીધું હતું. અને 15-17 વર્ષથી મારું ગોપી મંડળ હાલે છે. અને જે માઇક કરી છે માઇક મારી તું પૂરી કરશો. આ તો ગંગા સાગરના ફરવા જેવી મારી ગોપી મંડળ બાળ્યું ભોળ્યું. માતાજી તમારું નામ લે તમારે શરણે કાંઈક ગુણગાન ગાઈને કાંઈક બેક બેલસ ભેળું થાય તો અમે મારી તમારા શરણે જે કાંઈ વસ્તુ હોય એ કાલાવાલા કરી અને તમને રજૂઆત કરી દઈએ છીએ કે અમારી પાટલું બેલસ છે અને આ ખરીદવાનું છે. તો મારી આમાં તને થોડું ઘણું કંઈક દખ લાગ્યું તો મેં તને બીજી વખત રજા માગી છે મારી, તો માફ કરજે. અને ત્યાં રજા આપી દીધી છે તો અમે જવાનું છીએ સિંહોર લેવા. અને મારી તને કહેવાય ન કહેવાય ની જેમ ન કરતી મારી મોર જઈને બેસી જાય છે. તપેલું તું મારી તું હાથ અડાડવાનો તારે હોય, એમાં મેં તો નિમિત્ત હોય. તને ન કહેવાય મારી જાય લેવા જાવા અમે જવાના છે, પણ મારી તારે જઈને બેહવું જોઈએ ને. તને કેવી વસ્તુ ગમે અમને શું ખબર હોય મારી.
આ તારે આ દ્વારે અમારે મૂકવાનું છે ને આ ગંગા સાગરના પરવા જેવી અમારી આ ગોપીઓને મારી તું ઘણું સુખ આપશો અને અમારી ગોપીઓને સુખ આપતી રહેજે ને આમાં કાંઈ હું ન હોય ને આમાં તો ભાઈ એવું થાય કે હંસામાં હું તો જાગતી જોઈ તારા કહેવાયથી થઈ ગઈ છું અને એવડ પણ લઈ આવીશું મારી ગોપી કે એવડ હું તો એવડ હમણાં બતાવું છું મારી ગોપી રાજ્યને મને બધી ગોપી મંડળ થઈ અને કાંક મારી આટલું ભેટ લાવ્યા છે તો ભગવાન માતાજી હું ભેટનો સ્વીકાર કરું છું તારા શરણે તો આ મારી ગોપી જે કાંઈ લાવ્યા એ મને શિર ઉપર ચડાવી લઉં છું અને મારી ભગવતી હોય છે ને દે એવું છે તો હું માને શરણે ધરી દઈશ બોલો જાનબાઈ જય જાનબાઈ માતકી તો માતાજીને કહું છું કે એવોર્ડ લઈ આવીને આ એવોર્ડ લઈ આવીને એટલે અમારી ગોપીઓ ભાવથી મને કાંઈક ભેટ કરે છે તો જોઈએ આપણે ભેટમાં શું વસ્તુ લાવ્યા છે આ બેનો હા હવે ખોખો આપો આપને આ ભેટમાં આપે છે પણ હવે આપણે ખોલીને જોઈએ કે આ વસ્તુ હું એવોર્ડ લઈ આવીને કે આ બેનું કહેશે કે મેં તમને ભાવથી ભેટ ધરી છે કેકબરી લાવ્યા મારા હાટું તો વાહ મોજવા કેકબરી લાવ્યા હા કેકબરી અને આ ખોખું ભગવતી બેન આખા મંડળ તરફથી એક ઊભા થયા છે ખોલો જઈ ભાઈ ખોખા મારી હાટું હું લાવ્યા છો હા આપો પણ એ મને ગમતી હાડી લાવ્યા પણ હવે માતાજી મંદિર હશે ને હાડી ગોપી મંડળ ઓટાડે છે એ હાડી ગોપી મંડળ તરફથી ઓઢે છે હંસાબેન પણ માતાજી પ્રેમથી માતાજીને ધરી દો છો હંસાબેનને ભેટ કરી એવોર્ડ લઈ આવે એને માટે અને સરસ મજાની કેક ભરી મને ખવડાવે છે ગોપી મંડળ તો માતાજીને ધરી દઉં છું માતાજીને મંદિરેથી ઘરે ન લઈ જવાય તો બોલો જાનબાઈ માતકી જય લે ઓઢાડી આવો માતાજી એ બાપા જાવ છે ઘણા કરી ગયો પણ ધ્યાન ત્યાં હતું ને એટલું મારી તને ગમી હાડી મને ક્યાં ખબર હતી બીજી લેવા જવાનું ગાળો જ ન આવવા દીધો તને ગમતી છે મને ખબર નથી એટલે ઓઢી લે મારી બાપ મારી માવડી અને લોબડી વાળી મારી ભગવતી અમારા આટલા ધાર્યા કામ કર્યા સરસ જય માતાજી જોવો છે સરસ મજાનું પ્રસાદીને રંગ છે એ સદા શરણ મોજ પરસાદી માતાજીએ મોજ કરાવી લ્યો હનુમાન છે રાખો આમ કે આ પેંડાની પ્રસાદી છે પેંડાની પ્રસાદી હો માં આ તો માનો પ્રસાદ છે દેવનો દરબાર છે ગમે નથી લઈ આવે હા હા જય યા પાણી જય રાણા એ કોઈને તમારે આવી ગઈ યા પાણી જય બાપાની જય આ બાપાની જય મેરો દાદાની જય દેવની જય ગરજોને કડકડી ટાઢ અને બળબળતો ઉનાળો અને ગરજના કરતો હોય મેં ઉલ્યો અને મારી ગોપીઓ વાદળની જેમ વરી જાય એ મારી જાનલ નો પરતાપ ગરજોને કોટે મોરટ ઉકીયો અને ઓલી વીજળી ને કરે ચમકાર પણ મારા રુદાને રાણો સાંભળે એ ઓલી આવી
પણ જોને જાનલ અમારે ધીંગો ધણીને જાનલ માને એ બાપ પણ સમરે થઈ જાય સાબદી એ ઓલા હાવદની અસવારી બોલો જાનબાઈ માં જય જાનબાઈ માં અત્યારે બસ આટલું ફરી મળશું સવારે નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ.